નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્ભાવતીના આરએનબી ખાતાનો ભ્રષ્ટાચાર. દર્ભાવતી નગરીમાં થરવાસા ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ગણાતા શિનોર ચોકડી સુધીના માર્ગ પર આરએનબી વિભાગે પાકી વરસાદી કાંસ બનાવેલ, તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળી આવેલ છે. તેમજ આ વરસાદી પાકી કાંસની બાજુમાં નગરપાલિકા શિનોર ચોકડીથી થરવાસા ચોકડી સુધી નગરપાલિકાની પાણીની લાઈન નાખતા આરએનબીની પાકી વરસાદી કાંસ તોડી નાખવામાં આવી. તેથી આરએનબીની ભ્રષ્ટાચારની પોલ સામે આવી ગઈ. દર્ભાવતીના આરએનબી તેમજ નગરપાલિકા એકબીજા પર જા બિલ્લી કુત્તે કો મારની રમતમાં સરકારી નાણાંનો મોટા પાયે સરકારી બાબુઓ વ્યય કરી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જ્યારે આ આરએનબી વિભાગના જાડી ચામડીના અધિકારીઓ પર કયા મોટા માથાનો હાથ છે કે તેઓને કોઈનો ડર નથી. એક બનાવે છે અને બીજા તોડે છે, તેમાં ભ્રષ્ટાચાર બહાર આવે છે. આમ બંને વિભાગ અધિકારીઓને રૂપિયાના કવરોમાં જ રસ છે. ત્યારે આ ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે તેવું આમ જનતામાં ચર્ચાનો વિષય છે. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા.